અમે નોવોટેલ હોટેલમાં ઇલેક્શન કમિશન ઓફ ગુજરાતની જે મીટઅપ છે ત્યાં પહોંચી ગયા છે. ગુજરાતી ભડાકા મળી ગયા છે આપણને. ગુજરાતી ભડાકા મળી ગયા છે તો ગુજરાતી તો નથી પણ ભડાકા થઈ ગયા છે. પાકું આપણે નિકુંજભાઈ સાથે જામનગરમાં મળીશું. ખરેખર ઇવેન્ટમાં ખૂબ જ મજા આવી. તમારો પ્રેમ અને સપોર્ટ અઢળક મળતો હોય છે. 2 થી 3 જણા મળ્યા. વેલકમ બેક ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી. આપની સાથે હું વિવેક. તમને બધાને મારા જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. સો અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને આજે અમારે જવાનું છે અમદાવાદ એક ઇવેન્ટ માટે. એટલે પહેલાં અહીંયાથી હું સ્કૂટી લઈને વેદાંતને તેડવા જઈશ, પછી અમે બંને જઈશું ચાવંડ, કારણ કે ચાવંડથી ડાયરેક્ટ અમદાવાદની બસ છે. અત્યારે થોડું લેટ થઈ ગયું છે એટલે હું જલ્દીથી વેદાંતને લઈને ચાવંડ જાઉં અને ત્યાં જઈને તમને મળું. સો ફાઇનલી અમે બસમાં તો બેસી ગયા છે. એમાં હતું એવું કે વેદાંતને હું તેડવા ગયો ત્યારે ઓલરેડી લેટ થઈ ગયો હતો, એટલે પછી મેં એ વિડીયો શૂટ ના કર્યો. અને અત્યારે કેટલા વાગ્યા છે આપણે? 6:25 થઈ છે. એટલે કટ ટુ કટ અમે એક્ઝેક્ટ ચાવંડ પહોંચ્યા અને રસ્તો થોડો વચ્ચે ખરાબ હતો એટલે સ્કૂટી ધીમી ચલાવવી પડી. અને અમે જઈ રહ્યા છીએ બેઝિકલી અમદાવાદમાં એક કેનું આપણે ઇવેન્ટ છે, ઇલેક્શન કમિશન ઓફ ગુજરાતનું છે. ઇલેક્શન કમિશન ઓફ ગુજરાત એટલે ઓફિશિયલ ઇન્વિટેશન હતું. અને નોવોટેલ હોટેલ જે છે એસજી હાઈવે ઉપર, ત્યાં ઇવેન્ટ છે. અમે પહોંચી તો વહેલા જશું, અરાઉન્ડ 11 વાગ્યા આસપાસ. પછી વિચાર છે કે ઝુડિયોમાં જઈએ, કારણ કે આમ મને બી થોડું લેવાનું છે. થોડુંક એમાં એવું છે કે થોડીક ખરીદી કરી લઈએ, કારણ કે એકવાર જઈએ છીએ ધક્કો છે અને પછી રાતે રિટર્ન થવાનું છે. 3 કલાક ટ્રાવેલિંગ કર્યા પછી ધંધુકા, પછી જે તોરણ હોટેલ છે ત્યાં હોલ્ટ આવ્યો છે. હવે થોડુંક ફ્રેશ થઈ અને પછી કંઈક કરીએ. અમારે અત્યારે જે હોલ્ડ છે એ તમે જોઈ શકો. એમાં જે તોરણ હોટેલ, જે કોઈ અમરેલીથી અમદાવાદ અથવા તો બાબરાથી અમદાવાદ જતું હશે એનો હોલ્ડ એસી લક્ઝરીમાં આ જે તોરણ હોટેલ હોય છે ત્યાં હોય છે. મોસ્ટલી તો અમે અહીંયા નાસ્તો ને એવું નથી કરતા, જો કે અમે બાલાજીનો વેફર ને ચેવડો બસમાં લાવ્યા છીએ તો ત્યાં જઈને થોડુંક કરશું, કારણ કે હજી સવારે ભૂખા પેટે નીકળ્યા છે ને ડાયરેક્ટ બપોરે અમદાવાદ પહોંચીને ત્યાં કરવાનું થશે. એટલે અત્યારે થોડો ઘણો નાસ્તો કરશું બસમાં જઈને. અહીંયા ઊભા હતા અને અહીંયા મને ફોલોઅર્સ જે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે મળી ગયા. શું આપનું નામ શું છે? સાજીદ નામ છે. અચ્છા, હું આને કહ્યું છું, મેં કીધું છે આપણા એક, મેં કીધું હું ફોલો કરું છું ને એમને મેં કીધું ઘણા નોલેજ વાળા વિડીયો મળે છે. અમે બહુ સરસ ઇન્ફોર્મેટિવ ને ટેકનિકલી જ બનાવીએ. ટેકનિકલી સરસ હોય છે તમારા વિડીયો. અચ્છા, એવું છે. એટલે મોસ્ટલી તમારો પ્રેમ અને સપોર્ટ આવનો અમે જ્યાં જઈએ ત્યાં મળતો રહે છે. સો યુટ્યુબ ચેનલ પર પણ દેખાડજો. જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. થેન્ક યુ. વેલકમ. ખૂબ જ મળીને આનંદ થયો તમારી સાથે. કાઢો વેદાંતભાઈ, કંઈક નાસ્તો બાસ્તો આપણે જે છે આ અમારો એવરગ્રીન નાસ્તો છે. અમે જ્યારે કંઈક ટ્રાવેલ કરતા હોય ત્યારે કંઈક તો બાલાજીની વેફર હોય, મસાલા અથવા મોળી, અથવા એક ફરાળી ચેવડો હોય, કારણ કે બાકી બધા ઓનિયન ગાર્લિક આવે એટલે હું તો ન ખાઉં. એટલા માટે પછી વેદાંત કે આપણે આ જ સાથે લઈ લઈએ, કારણ કે શેરિંગ કરી શકીએ અને નાસ્તો આમ શેર કરતા હોય તો જ ખાવાની મજા આવે. સો અમે અમદાવાદમાં એન્ટર તો થઈ ગયા છીએ અને રેગ્યુલરલી અમે ઇસ્કોને ઉતરતા હોઈએ છીએ, પણ અમે વિચાર્યું છે કે નહેરુ નગરે ઉતરીએ, કારણ કે ત્યાંથી પછી આપણે જે શ્યામલનો ઝુડિયો છે ત્યાં જઈને થોડીક શોપિંગ કરીશું. સો અમે નહેરુ નગરે તો ઉતરી ગયા છીએ ને હવે જવું છે શ્યામલમાં જે ઝુડિયો છે ત્યાં. તો વિચારીએ છીએ ચાલીને જઈએ કે ઉબર કરીને, કારણ કે મોસ્ટલી જે અમદાવાદમાં આવે એટલે ઉબર ઓલા આ જ કરતા હોઈએ છીએ, પણ અહીંયા કેટલું દૂર છે ખબર નથી પડતી કેટલું દૂર છે. કારણ કે જ્યારે ઉબરમાં સર્ચ કરીએ ત્યારે 1.7 કિલોમીટર બતાવે અને ગૂગલ મેપમાં વોકિંગ સર્ચ કરીએ તો 2 કિલોમીટર 2.5 કિલોમીટર જેવું બતાવે. એટલે હવે શું કરવું, ચાલીને જવું છે કે ઉબરમાં? મને તો એમ લાગે છે આમ બી ટાઈમ છે એટલે થોડાક ચાલતા જઈએ, તેમ છતાં જો આઘું હોય તો પછી ઉબર કરવી પડે. છે તો નથી, 1.5 કિલોમીટર છે. 1.5 કિલોમીટર જેવું છે, ચાલતા જઈએ. પહેલાં જવાનું છે કે એ જોઈ લે. જવું પડશે. એવું છે? હા. તો પહેલાં ટૂંકમાં આ જે નહેરુ નગરનું બસ સ્ટેન્ડ છે ત્યાં જવું પડશે. ચાલતા જઈએ છીએ અને કેટલે ટાઈમ લાગે એવું છે? 21 મિનિટ. ઓ ભાઈ, 21 મિનિટ ખરેખર? હવે જોઈએ, રસ્તામાં એવું લાગશે તો ઉબર, પણ હવે તો નહીં જ કરીએ. પણ એમાં એવું છે કે રસ્તામાં હેલા જઈશું ને બધા વ્લોગ ઉતારીએ છીએ, જોવે છે, પણ ભલે જોતા, કારણ કે વ્લોગ ઉતારવો છે એ ફાઇનલ છે. બરાબર? તમારે શું કહેવું કમેન્ટમાં કહેજો. અને અમદાવાદ જ્યારે આવીએ ને ત્યારે અમને આમ મજા આવે, કારણ કે પહેલાં અમે છે ને, તમને ખબર ના હોય તો અમે 2 અમદાવાદ જોબ કરતા અને વેદાંતે કેટલે 1 વર્ષ કે 8 મહિના 6 મહિના કરીને મેં 2.5 મહિના કરી હતી. પછી કઈ રીતે મૂકી બધું તમને એક સ્પેશિયલ વિડીયોમાં કહીશું. અત્યારે તો ઝુડિયો જવાનો રસ્તો ગોતીએ છીએ. કન્ટિન્યુ 5 મિનિટ થયા ઊભા છીએ અને આ રોડ ક્રોસ થતોથી જવાનું છે ખાલી આટલે જ, પણ તમે જુઓ નકરી ટ્રાફિક
અને કાર એક પછી આવ્યા રાખે છે. સિટીમાં આવે એટલે આ પ્રોબ્લેમ એક રહેવાનો જ છે. તેમ છતાંય કરીએ છીએ ક્રોસ, હરીભરો છે. આ બ્લોગ ચાલુ છે અને ક્રોસ થઈ ગયો સક્સેસફુલી. 15 મિનિટ ચાલ્યા બાદ સ્ટુડિયો મળી ગયું છે હોપફુલી. હવે ખુલ્લું તો હશે જ ને 11:30 થયા, કારણ કે ઓલમોસ્ટ અમને એવો અનુભવ છે કે 10:30 11 પણ ના ખુલ્લું હોય. સો હવે જઈને શોપિંગ કરીશું કંઈક. સ્ટુડિયોમાં અમે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ઉપર જે મેન્સ વેર છે ત્યાંથી. ત્યાં શું શોપિંગ કરીએ, કેવું અહીંયા કલેક્શન છે ઉપર આધાર રાખે. એઝ ઓફ નાવ કરન્ટલી અત્યાર સુધી મેં આ ટી શર્ટ ઓવર સાઇઝનું મને પસંદ આવ્યું છે. હવે આ નીચે કાર્ગો પેન્ટ જોઈએ અને પછી મને શર્ટની ઈચ્છા છે પણ શર્ટ મળતા નથી, પણ જોઈએ હાલો. શર્ટ છે ને મળતા જ નથી અહીંયા ટૂંકમાં સ્ટુડિયોમાં. શર્ટનું કલેક્શન બિલકુલ નથી. સો જો તમે શામલનો સ્ટુડિયો છે, જેને ના ખબર હોય એને કહી દઉં, શામલ ક્રોસ રોડ ઉપર, અહીંયા શર્ટનું કલેક્શન છે જ નહીં. સો હવે ટી શર્ટમાં જોઈએ છીએ વેદાંત માટે પણ. વેદાંત જોવે છે, પસંદ આવે છે કંઈ? ટૂંકમાં કાર્ગો પેન્ટ અત્યારે ખૂબ સારું કલેક્શન છે, કાર્ગો લેવાની ઈચ્છા છે પણ શર્ટ ટૂંકમાં છે નહીં. ટી શર્ટ ફાઇનલ કર્યું છે ને આ કાર્ગો પેન્ટ છે. આમાં એક 32-34 બેની કમર છે. હવે ક્યુ સેટ થાય છે હું ચેન્જ કરીને આવું પછી તમને કહું. સો આ પેર તો મને ગમી અને આ ડન છે, આ લઈ જ લેવાય છે. પ્લસ હજુ એક કાર્ગો પેન્ટ લેવું છે ને ફૂલ સ્લીવનો એક ટી શર્ટ લેવાની ઈચ્છા છે. ફાઇનલી ઘણા બધા ટી શર્ટ ને શર્ટ ને એવું બધું અમે જોયું છે. હવે ટ્રાય કરવા જઈએ છીએ અમે બે. પછી ફાઇનલ શું પેર લીધી, શૂઝ લેવા છે કે કંઈ નથી લેવા? તો શૂઝનું નથી લેવા હાલો. સો આખું બેગ ભરીને અમે શોપિંગ કરી છે અને આમાં વેદાંત અને મારા બંનેના કપડાં છે. અને હવે વાગ્યા છે 1:45 અને હવે જવાનું વિચારીએ છીએ. ક્યાં જઈશું? મિનિમમ 3 કલાક કાઢવાની છે. 3 કલાક મિનિમમ કાઢવાની છે અને ક્યાં જઈશું એવું કાંઈ આઈડિયા? બેગ બી હેવી થઈ ગયું છે, એ મોટો પ્રોબ્લેમ છે હવે. પણ જવું ક્યાંય કંઈ ખબર છે હવે? પણ હોક્કો છે, હોકોએ જવાનું વિચારીએ. ચલો. સ્ટુડિયોથી હું હજી જસ્ટ બહાર નીકળ્યો અને ઇન્સ્ટાગ્રામમાં જોવો છો ને? યસ. ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો જોવે છે તમારો પ્રેમ અને સપોર્ટ અઢળક મળતો હોય છે. 2 થી 3 જણા મળ્યા. અને આપનું નામ શું? જય ઠક્કર. જય ઠક્કર. સો અમદાવાદમાં બી મળતા રહેશે. જો તમે અમદાવાદના હોય તો મને કોમેન્ટમાં જણાવજો તો આપણે પણ મળતા રહીશું. હવે મેં વિચાર્યું છે કે હોકોમાં જઈએ અને ત્યાં જઈને થોડુંક ઠંડુ પીએ અને ત્યાં થોડુંક અમે વેઇટ કરીને થોડુંક એડિટિંગ છે વ્લોગનું એ પણ કરીએ, રીલનું એડિટિંગ છે. અને પછી ત્યાં સુધીમાં 4 વાગી જાય એટલે પછી ઇવેન્ટમાં જઈએ. તો અત્યારે ઉબર બુક કરીએ છીએ ને પછી જઈએ છીએ હોકોમ. લાસ્ટ મુમેન્ટ ઉપર અમે પ્લાન ચેન્જ કર્યો. અમે વિચાર્યું કે અમે આલ્ફા 1 મોલ છે ત્યાં જઈએ, કારણ કે ત્યાં આખો એક્સપ્લોર બી થઈ જાય અને પછી ત્યાં બેસી પણ શકાય એમ. હવે હોકોમાં જઈએ તો ત્યાં વધીને કેટલી વાર આપણે બેસી શકીએ. સો હવે અમદાવાદ 1 મોલે જઈએ છીએ અને આ રિક્ષા પણ અમારી આવી ગઈ છે. સો હવે ત્યાં જઈને એડિટિંગ ને એવું કરીશું. અમદાવાદનું ટ્રાફિક એટલે છે ને ભાઈ સખતો ખરેખર. જ્યારે અમદાવાદ આવીએ અને ઉબરમાં હોઈએ ને તો વધીને 15 થી 20 મિનિટ મિનિમમ લેટ થાય જ. પણ હવે શું કરીએ, સિટી એવડું છે. સો અમદાવાદ 1 મોલમાં અમે પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈને શું કરશું ને એની અમને નથી ખબર, કારણ કે હવે 4 વગાડવાના છે ને વાગ્યો છે 1. મેં વિચારતા હતા કે એવું એક ચેલેન્જ કરીએ વેદાંત, કે 12 કલાક મોલમાં. હું તો કહું 24 કલાક કરાય ને કરો. એમાં એવું છે મોલ ખુલે 11-12 વાગે બપોરે અને રાતે 11-12 વાગે બંધ થઈ જાય. તો ઇન શોર્ટ જેટલી કલાક મોલ ખુલ્લો છે ને એટલી કલાક મોલની અંદર રહેવાનું. આવું ચેલેન્જ કરવાનો વિચાર છે. તમે કહેજો કરાય કે નહીં કમેન્ટ સેક્શનમાં, તો અમે ટ્રાય કરશું. ક્યાં જઈશું વેદાંત હવે? અમને નથી ખબર હવે ક્યાં જવું. પહેલાં તો બેસી અને થોડુંક એડિટિંગ છે એ કમ્પ્લીટ કરવું છે. અત્યારે એક સારી જગ્યાએ ગોતીને મોલમાં બેઠા છીએ. આમ તો ફૂલ થાકી ગયા છીએ, કારણ કે સવારના મતલબ શોપિંગ કરી પછી ત્યાંથી અહીંયા આવ્યા. લેન શોટ નકરું વોકિંગ ને એ રીતનું જ હતું અને અત્યારે એડિટ થઈ રહી છે રીલ. અત્યારે હું હજુ આલ્ફા 1 મોલમાં બેઠો હતો અને ત્યાં આ ભાઈ મળી ગયા. કે હું પણ તમારા વિડીયો જોઉં છું. તો અમદાવાદમાં ઘણા ખરા લોકો મતલબ મળતા રહેશે. તો તમે અહીંયા જ જોબ કરો છો? હા, હું અહીંયા જ જોબ કરું. અચ્છા, એટલે અહીંયા કઈ શોપ? હું હેમલીસમાં છું, ટોય શોપ. અચ્છા, નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ સો મચ. મળતા રહીશું. અમે થયા છે 2:30 એટલે 2:30 અને અમને લાગી છે ભૂખ. સો અમે અત્યારે ઉપર જઈએ છીએ. ત્યાં ફૂડ આઉટલેટ છે, ત્યાં જોઈએ કંઈક સારું મળે તો પેટમાં કંઈક પધરાવીએ, કારણ કે લાગી છે બહુ ભૂખ. ફાઇનલી અમારા શેક આવી ગયા છે. કયો છે આ ચોકલેટ બ્રાઉની છે, આનું નામ ભૂલી ગયો છું. ચોકો વેનીલા. એક ચોકલેટ બ્રાઉની થિક શેક, એક ચોકલેટ વેનીલા. અહીંયાથી ડાયરેક્ટ ઇવેન્ટમાં જઈશું
અને પછી ત્યાં જે હોય એ પતાવી અને પછી રાતે 1-2 ફ્રેન્ડ્સને મળવાનું છે અને પછી નીકળવાનું છે. અત્યારે અમે આલ્ફા 1 મોલથી હવે જઈ રહ્યા છીએ નોવોટેલ હોટેલ ઉપર અને તે એક ઇમ્પોર્ટન્ટ કોલ છે એટલે હું તમને ત્યાં જઈને જ બધી અપડેટ આપું. ત્યારે અમે નોવોટેલ હોટેલમાં ઇલેક્શન કમિશન ઓફ ગુજરાતની જે મીટઅપ છે ત્યાં પહોંચી ગયા છે. વોટર અવેરનેસ માટેનો ઇન શોર્ટ બધો જે આખો કેમ્પેન કહી શકો અથવા તો તમે ઇવેન્ટ કહી શકો. તમે જો અહીંયા ઘણા બધા ઇન્ફ્લુએન્સર આવ્યા હતા ગુજરાતના મોટા જેમ કે ભવ્ય ગાંધી જે ટપ્પુ આપણે એક્ટર છે એ બી હતા, પ્લસ આરજે દેવાન, ઘણા બધા ઇન શોર્ટ હતા અને ગુજરાતમાંથી જેને 500K પ્લસ મે બી અથવા તો જે ગુજરાતમાં કંઈક અવેરનેસ કરતા હોય, ઇન્ફોટેનમેન્ટ કોન્ટેન્ટ બનાવતા હોય એ લોકોને ઇન્વાઇટ કર્યા હતા. સો એઝ યુ કેન સી અહીંયા બધા અત્યારે હાઈ ટી લઈ રહ્યા છે. અમે પણ થોડો નાસ્તો કર્યો ને બસ અહીંયા કોન્ટેન્ટ શૂટ કરીએ છીએ. અત્યારે આપણી સાથે નિકુંજભાઈ વસવાયા પણ છે. એટલે ગુજરાતમાં એવું કોઈ નહીં હોય કારણ કે ગુજરાતી આપણે ખાવા માટે તો જાણીતા જ હશે. અત્યારે તો એવું છે કે ખાલી વાતચીત કરી છે પણ ટૂંક સમયમાં નિકુંજભાઈ સાથે એક લોંગ ફોર્મ કન્ટેન્ટ પણ યુટ્યુબ ઉપર મૂકવાના છે. કમેન્ટમાં જણાવજો તમારે જોઈએ છે કે નિકુંજભાઈ. ચોક્કસ, મોસ્ટ વેલકમ. ક્યારે પણ આવો ખીજડીયા, આપણે સાથે મળીને કંઈક કામ કરીએ, એથી બધાને જાણકારી બી મળે, ઇન્ફોર્મેશન બી મળે અને તમને બી તમારું કામ આગળ વધે. મારી ઓડિયન્સને હવે તમે કહી દીધું છે એટલે ઇન્ટરવ્યૂ શેડ્યુલ કરવું જ પડશે. ચોક્કસ. પાકું આપણે નિકુંજભાઈ સાથે જામનગરમાં મળીશું. બહાર નીકળ્યા અને અમને મળી ગયા ભરતભાઈ આહિર ઉર્ફે ગુજરાતી ભડાકા અને એને કીધું તમારી સાથે ફોટો પડાવવો છે. તો બહાર નીકળતા હતા અને ગુજરાતી ભડાકા મળી ગયા છે આપણને. ગુજરાતી ભડાકા મળી ગયા છે તો ગુજરાતી તો ના થયા પણ ભડાકા થઈ ગયા છે. એટલે ટૂંકમાં અહીંયા અમે આવ્યા એટલે ઘણા ખરા ગુજરાતના ક્રિએટર્સ મળ્યા છે. ખૂબ જ મજા આવી. તમને કેવું લાગ્યું પહેલાં? બહુ એટલે બહુ મજા આવી. આપણે રોગા તમને ખાલી રીલ્સની અંદર જોયા હતા, આજ તમે આમાં મળી ગયા ને ભાઈ ભગવાન મળી ગયા. આપણે મનની અંદર એવું થાય કે આપણે આજ દિવસ સુધી રીલ્સમાં જોતા હતા પણ આજે રૂબરૂ મળ્યા એટલે બહુ મજા આવી. એટલે ટૂંકમાં રૂબરૂ જે ક્રિએટરોને મળવાની મજા છે એ ખરેખર કંઈક અલગ જ હોય છે. અલગ આખી અલગ. અને કાંઈ નહીં, મળતા રહેશો આપણે. તમે અમરેલી બાજુ આવો તો બાબરા મળીએ, હું દ્વારકા બાજુ આવું તો ચોક્કસ તમારે ત્યાં આવીશ. અને આવા મીટ ચાલુ જ રહેશે હવે એટલે આપણે ચોક્કસ મળતા રાખશું. પાકું. સારું, મળીએ. ખરેખર ઇવેન્ટમાં ખૂબ જ મજા આવી અને હવે અમે કેબ બુક કરીએ, મારા ફ્રેન્ડ્સને મળવા જઈએ છીએ કારણ કે હવે કામ હતું એ પતી ગયું છે. તો અત્યારે અમે આવ્યા છીએ માર્ટિનોઝ પિઝામાં અને આ છે હાર્દિક. વેદાંત તો અહીંયા વાત કરે છે અને કામનો કોલ છે. પણ હવે અહીંયા વ્લોગને એન્ડ કરી. હોપ કે તમને વ્લોગમાં મજા આવી છે. જો મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા જ બીજા આવનારા વ્લોગ્સ આવતા રહેવાના છે. ટેક કેર, બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત.